નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસરા ગામે ઊભા છીએ અને ખેડૂત છે આપણી પાસે મેહુલભાઈ છે, જેઓ લોકભારતીની અંદર બીવોક તરીકે આખો કોર્સ ભણ્યા છે, એટલે નેચરલ ફાર્મિંગના ગ્રેજ્યુએટ છે અને એમને અહીં ઘઉંની અલગ અલગ જાતોનું વાવેતર કર્યું છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીં નજીક આના ઉપર કેમેરો લાવો કે આ સોના મોતી ઘઉં છે કે એનો દાણો મેહુલભાઈ બતાવો, અહીંયા કેમેરો લાવો। એનો દાણો એકદમ ઝીણો છે, એમાં ગ્લુટનનું પ્રમાણ ખૂબ નહિવત છે, એટલે બેઠાડું જીવન જે કહે છે અને એ લોકોને ઘઉં ખાવા હોય તો આ શરીર ન વધે। બીજું કે આની અંદર ઝીંક ને આયન એનું પ્રમાણ પણ વધારે છે। અહીંયા એમને જે ઘઉં બતાવ્યા છે એ ખપલી ઘઉં છે, એ પણ ઓછા ગ્લુટેનવાળા છે અને આપ તમે પેલી તરફ જોઈ રહ્યા છો એ ઘઉં છે લોકવન જાત છે। મોટાભાગે ખેડૂતો ટુકડી છે 496 છે એ બધાનું વાવેતર કરે છે। હવે આ જે 3 વેરાયટીઓ અહીંયા તમે જોઈ, એક ત્રીજી વેરાયટી ખપલી છે પેલી બાજુ છે, અહીંયા સોનામોતી ઘઉં તમે અહીંયા જોઈ શકો છો કે આ સોનામોતી ઘઉં છે। આમ આખો વિડીયો દૂર સુધી આવે એ રીતે, અને પેલા ઘઉં છે લોકવન છે। હવે મેહુલભાઈ, તમારું આ બાબતે શું કહેવું છે? થોડુંક આમાં આ વેરાયટીઓ બાબતે થોડુંક માહિતી આપો। ચોક્કસ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। માતૃશ્રી પ્રાકૃતિક ફાર્મ, આ વર્ષે આપણે કુલ 4 વેરાયટીનું વાવેતર કરવાની ઈચ્છા હતી, પરંતુ બિયારણ જે શક્ય બન્યું એ આપણે વાવેતર કર્યું। એમાં આજે ખાસ કરીને જે સોનામોતી જે ઘઉં છે, તો એ આપણે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાના ખેડૂત પાસેથી બિયારણ લાવીને અને વાવેતર કર્યું હતું। અને સાહેબે જે કહ્યું એ પ્રમાણે આની ખાસિયત વસ્તુ એ છે કે આ સૌથી જૂની વેરાયટી છે ગુજરાતની, અને ઘણા સમયથી વાવેતર આનું ખૂબ ઓછું થઈ ગયું છે સોનામોતીનું। અને સોનામોતી ઘઉંનો દાણો તમે જુઓ ને તો એકદમ આમ કહીએ ને જુવાર ટાઈપનો દાણો હોય, પણ આના મિનરલ્સ વિટામિન્સ એ ખૂબ સારા છે। આની અંદર ફોલિક એસિડનું પ્રમાણ સારું છે। પછી જે સાહેબે જે કહ્યું કે જે બેઠારું જીવન, જેને લોકોને સિટીના લોકો હોય, જો એને બહુ ખેતી કામ કે અન્ય કોઈ કામગીરીમાં ઓછા રોકાયેલા હોય, તો એ લોકો માટે સારામાં સારા ઘઉં તો મારી દ્રષ્ટિએ હું કહી શકું। બીજા જે છે એ આ છે ખપલી। તો ખપલી ઘઉંની અંદર પણ એ પ્રમાણે છે કે આની અંદર ગ્લુટેનની માત્રા ઓછી છે। બીજી વસ્તુ એ કે જે લોકોને ગ્લુટેનની ખૂબ એલર્જી હોય, કે એને નહિવત પ્રમાણમાં એના શરીરની અંદર ગ્લુટેનની માત્રા જાય તો એને એલર્જી કે એ પ્રકારનું થતું હોય, તો એના માટે બેસ્ટમાં બેસ્ટ વેરાયટી આ છે કે આની અંદર ઓછામાં ઓછું ગ્લુટેન છે અને એને સારામાં સારી વસ્તુ મિનરલ્સ ને આ બધી વસ્તુ એમાં શક્ય બની શકે છે। અને આ બંને વેરાયટી જે છે ને એ સૌથી જૂનામાં જૂની ગુજરાતની કહી શકાય, આમ તો ભારતની કહી શકાય, કારણ કે ખપલી ઘઉંનું વાવેતર મોટા ભાગે પુણે, નાસિક અને બારામતી જે વિસ્તાર છે ત્યાં વધારે થતું હોય, અને સોનામોતીનું વાવેતર જે છે તો ગુજરાતની અંદર હવે ઘણા ખરા ખેડૂતો કરતા થયા છે। બીજી જે છે એ છે આપણે પેલી આ લોકવન વેરાયટી, એનું પણ આ વર્ષે આપણે આ ખતરો કર્યો હતો। આમ તો મેં મારી કોલેજ લોકભારતી પૂરી કરી એટલે ત્યાંથી જ આપણે એનું બિયારણ લાવીને વાવેતર કરેલું છે। તો એનું પણ આ વર્ષે અમે જોશું કે ભાઈ આની અંદર ખારાશવાળી જમીનની અંદર અને નવા વિસ્તારની અંદર ઓછા પાણીએ અને ખૂબ ઓછી માવજતની અંદર એ કેટલો ઉતારો આવે છે, એના જે મિનરલ્સને આ જે વસ્તુ જે છે તો એ કે પ્રમાણે થઈ શકે એ વસ્તુ પણ આ વર્ષે અમે જોઈશું। ધન્યવાદ।